સમારોહમાં ઉપસ્થિત એવા મંચસ્થ મહેમાનો, અત્રે ઉપસ્થિત શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સર્વેને મારા નમસ્કાર. આ સન્માન માટે હું પસંદગી ટીમ પોરબંદરનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આ એવોર્ડ મારા વિદ્યાર્થીઓને સમર્પિત કરવા માંગુ છું, જેઓ તેમની જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને ઉત્સાહથી મને દરરોજ પ્રેરણા આપે છે. મેં આમ તો શરૂઆતના વર્ષોમાં 6 થી 8 ધોરણ ભણાવેલ છે, ત્યારબાદ ધોરણ 1 થી 5 માં પણ કામ કરેલ છે, પણ આ વર્ષે હું બાલવાટિકાના નાના ભૂલકાઓને ભણાવું છું. પરંતુ હમણાં છેલ્લા 15 દિવસથી મેં આચાર્યનો ચાર્જ લીધેલ છે, ત્યારે કામમાં અતિ વ્યસ્ત હોય અને મારા નાના ભૂલકાઓ ઓફિસમાં આવી અને મારો હાથ પકડીને જ્યારે કહે છે કે ટીચર હાલો ક્લાસમાં, તમારા વગર મજા નથી આવતી, ત્યારે તે દરેક ક્ષણ મારા માટે ઈશ્વરનો એવોર્ડ છે. મારા સાથીદારો અને પ્રેરણા સ્ત્રોતો તથા સ્ટાફ મિત્રોના સહયોગ માટે હું ખૂબ ખૂબ આભારી છું. મારા માતા પિતા તથા મારા પરિવારનો તેમના અતૂટ સમર્થન અને પ્રોત્સાહન બદલ આભાર. અને મારા મોસ્ટ બિગ સપોર્ટર એવા મારા લાઈફ પાર્ટનર મિસ્ટર લખમણસિંહ ઓડેદરાનો પણ ખૂબ ખૂબ આભાર. એન્ડ માય ચિલ્ડ્રન ઓલવેઝ સે મી, મમ્મી યુ કેન ડુ ઇટ. અને જ્યારે મને ક્યાંય હું મૂંઝાઉં છું અને મારા બાળકો આવી રીતે કહે છે, ત્યારે હું બમણા જુસ્સાથી કામ કરું છું અને સફળ પણ થાઉં છું. એન્ડ નોટ બાય બ્લડ બટ બાય હર્ટ માય સિસ્ટર કમ ફ્રેન્ડ, જેનો મારા આ શિક્ષણના સફરમાં ખૂબ મોટું યોગદાન છે, એવા હીરીબેન ઓડેદરાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પુરસ્કાર માત્ર મારા પોતાના પ્રયત્નોની ઓળખ નથી, પણ આ સફરમાં મને સાથ આપનાર દરેક વ્યક્તિની મહેનત અને સમર્પણનું પ્રમાણપત્ર છે. મા સરસ્વતીની કૃપાથી હું એક જ શાળામાં 27 વર્ષથી ફરજ બજાવું છું. મેં આ શાળાની સુવિધા વગરની 2 કાચા નળિયાવાળા ઓરડાથી માંડીને અત્યારે પૂરી સુવિધાવાળી 13 પાકા ઓરડાવાળી શાળા સુધીની સફર જોઈ છે. અત્યારે મારી પાસે બીજી પેઢી ભણવા આવી રહી છે. બાળકને ફક્ત શિક્ષણ જ નહીં પણ સંસ્કાર પણ આપવા એ જ સાચું શિક્ષણ છે. હું શાળામાં સતત નવતર પ્રયોગો કરતી રહું છું અને સતત 3 વર્ષ સુધી ઇનોવેશનમાં ભાગ લઈને રાજ્ય કક્ષા સુધી પણ ગયેલ છે. રિસેસના સમયનો સદુપયોગ કરીને મારા આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ ડ્રોઈંગના શોખને લીધે અવનવા TLM નિર્માણ કરું છું, જે બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય છે. આમ મારી આ શૈક્ષણિક સફરને હું શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહીશ અને મારા વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપીશ.